હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 નો ભાગ 7 એટલે કે ભાવવૃદ્ધિ અને ગ્રાહક જાગૃતિ, જેના વિડિયો નંબર 7 ની અંદર ભાવ વધારા ઉપર નિયંત્રણ કરવા માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ આપણે એની વાત કરીશું। તો અત્યાર સુધી આપણે જે 7 વિડિયો ભણ્યા એ 7 વિડિયોની અંદર આપણે આપણા ભાવ વધારો જે આપણા દેશની અંદર સમસ્યા સર્જાઈ રહી છે કે જે ભાવ વૃદ્ધિના કારણે આપણું આખું અર્થતંત્ર છે તે ખોરવાઈ ગયું છે કે જેની અંદર આર્થિક વિકાસ છે તે ખૂબ જ નબળો પડતો જાય છે તેની વાત કરી। તો એક રીતે તમે કહેશો કે તમે એવું કહેતા હતા કે ભાવ વૃદ્ધિ થાય તો એનાથી તો દેશને ફાયદો થતો હોય છે કે આર્થિક વિકાસ થતો હોય છે। તો એ પણ આપણે ભણ્યા કે ભાવ વૃદ્ધિના કારણે એક બાજુ જોઈએ તો દેશનો આર્થિક વિકાસ થાય છે, એટલે કે ભાવ વૃદ્ધિ દેશના આર્થિક વિકાસ માટે પોષક પણ છે તો બીજી બાજુ તે અવરોધક પણ છે। પણ આપણે જે પાઠની અંદર ભાવ વધારાની વાત કરીએ છીએ તે આપણે અવરોધક ભાવ વધારાની વાત કરીએ છીએ, કારણ કે આપણા દેશમાં થઈ રહેલી ભાવ વૃદ્ધિ સતત અને ઊંચા દરની છે। તો એનાથી અનેક આર્થિક અને સામાજિક સમસ્યાઓ સર્જાય છે જે આપણે ભણી ગયા। એ ઉપરાંત ભાવ વૃદ્ધિની જે આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે તેના માટે ભાવ વૃદ્ધિ ઉપર નિયંત્રણ હોવું જોઈએ એ મુદ્દાની આપણે વાત કરીએ છીએ। તો ગઈકાલે આપણે 2 પોઈન્ટ ભણ્યા, જેમાં એક આપણે નાણાકીય પગલું અને બીજું રાજકોષીય પગલું, એટલે કે કાલના વિડિયોની અંદર ભાગ 6 ની અંદર આપણે 2 મુદ્દાનો અભ્યાસ કર્યો કે નાણાકીય પગલા અંતર્ગત સરકાર શું કરે છે તો કે બજારમાં રહેલો નાણાકીય પુરવઠો હળવો કરવા માટે કે બજારમાં રહેલી નાણાકીય પુરવઠાને ઓછો કરવા માટે તે નાણાંની એક પ્રકારે અછત થાય એવી પ્રકારે આરબીઆઈ છે નાણાકીય પગલા માટે કાર્ય કરતી હોય છે। એટલે કે આરબીઆઈ દ્વારા ધિરાણ એટલે કે લોન ઉપરના વ્યાજ દર વધારી દેવામાં આવે, પરિણામ સ્વરૂપે લોનનું પ્રમાણ ઘટે અને બચત વૃદ્ધિ વધે, લોકોનું નાણું બેંક તરફ પાછું વળે એટલે હાથ ઉપર રહેલું રોકડું નાણું ઓછું થઈ જાય તો ચીજવસ્તુના ભાવ ઉપર ઘટાડો આવે। એવી જ રીતે સરકાર દ્વારા બીજું પગલું લેવાયું છે રાજકોષીય પગલું। તો રાજકોષીય પગલા અંતર્ગત કામ કોણ કરે છે તો કે કારોબારી એટલે કોણ તો કે સરકાર એ માટે નિર્ણય લે છે। સરકાર એ માટે કેવા નિર્ણયો લે છે તો કે ઓછામાં ઓછો ખર્ચ થાય। પહેલા તો રાજકોષીય નીતિ કોને કહેવાય આપણે એ કાલે ભણ્યા કે સરકારની જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ, કે જેની અંદર સરકારની આવક શું તો કે આવક એટલે કરવેરા, જે સરકાર લોકો પાસેથી કરવેરા ઉઘરાવે છે તે સરકારની આવક છે, અને કરવેરાને જ્યારે લોકોના વિકાસ પાછળ સરકાર ખર્ચે છે તો તે વિકાસલક્ષી યોજનાઓ એટલે એનો ખર્ચ, તે વિકાસ પાછળ ખર્ચે છે તો તે સરકારનો ખર્ચ છે। તો કે કરવેરા અને ખર્ચ અંગેની જે નીતિ હોય એ કરવેરા અને ખર્ચ અંગેની નીતિ એટલે દેશની રાજકોષીય નીતિ। આ રાજકોષીય નીતિ અંતર્ગત સરકાર કેટલાક ફેરફાર કરે જેથી કરીને બજારમાં રહેલો નાણાં પુરવઠો હળવો થાય અને લોકોની આવકમાં ક્રમશઃ ઘટાડો થાય, અને આવક ઘટે એટલે લોકોની ખરીદ શક્તિ ઘટે। આપણે જાણીએ છીએ કે જ્યારે માંગ અને પુરવઠો સમતોલ બને ત્યારે ચીજવસ્તુઓના ભાવ ઓછા થાય। તો જ્યારે લોકોની ખરીદ શક્તિ ઘટી જશે ત્યારે તેની માંગ ધીમે ધીમે ઓછી થવા લાગશે, અને માંગ ઓછી થશે એટલે પુરવઠો જે છે તે માંગને પહોંચી વળશે, જેથી કરીને બંને વચ્ચે સંતુલન સર્જાશે અને ચીજવસ્તુના ભાવ ઘટી જશે। હવે કેવું રાજકોષીય પગલું સરકાર ભરે કે તેમને ચીજવસ્તુઓના ભાવ ઘટવા માટે જવાબદાર બને તો કે ઓછામાં ઓછું ખર્ચ થાય, સરકાર ખર્ચ ઘટાડી દેશે, ઓછામાં ઓછું ખર્ચ થાય એવી પ્રકારનું આયોજન કરશે। તો ખર્ચ ઓછું થાય એ માટે શું આયોજન કરશે તો કે સરકાર જે બજેટ બનાવે છે તે બજેટની અંદર એવી યોજનાઓ કે જે વધુ ખર્ચાળ છે કે જે લાંબા સમયે તેનો લાભ મળે છે, જાજો ખર્ચ કરવા છતાં પણ એ યોજનાનો લાભ આજે મળતો નથી એવી પ્રકારની યોજનાઓને તે આજે મુલતવી દેશે, જેથી કરીને સરકારના હાથ ઉપર રહેલો રૂપિયો છે તે બજારમાં નહીં આવે। સરકાર ખર્ચ કરે એટલે એ રૂપિયો બજારમાં આવે, પણ હવે સરકારે વધુ ખર્ચાળ યોજનાઓને અમુક સમય માટે મુલતવી દીધી છે તો એ રૂપિયો બજારમાં આવતો બંધ થઈ જાય છે ક્રમશઃ, પરિણામ સ્વરૂપે ક્રમશઃ લોકોની આવક પણ ઓછી થવા લાગે છે। બીજું, સરકાર જે વહીવટી ખર્ચ કરે છે તે ખર્ચની અંદર સરકાર શું કરશે તો કે એ ખર્ચની અંદર સરકાર ક્રમશઃ
કરકસરપૂર્વકનું એક આયોજન બનાવશે કે જોઈએ તેટલું ખર્ચ કરશે, બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરી દેશે. આમ કરવાથી સરકારના રાજકોષનું નાણું છે તે રાજકોષનું નાણું વધશે અને બજારમાં આવતું નાણું છે તે ઓછું થઈ જશે, એટલે બજારમાં નાણાકીય પુરવઠો ઘટી જશે. ત્યાર પછી રાજકોષીય પગલાં અંતર્ગત સરકાર કરવેરા વધારી દે છે, જેમાં ચાલુ કરવેરામાં વધારો કરે. કયા કરવેરા? તો કે એક તો મકાન વેરો છે કે મિલકત વેરો છે, અથવા તો કંપની વેરો છે, અથવા આવક વેરો છે. આ પ્રકારના વેરા વધારી દે તો આવક વેરો પણ વધુ આવકવાળાએ ભરવો પડે છે. કંપની વેરો તો કે જેની પાસે કંપની છે કે જે મોજશોખની ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે તેને ભરવો પડે છે. તો આવક મકાન કે મિલકત વેરો તો કે જેની પાસે વધુ મકાન છે, જેની પાસે વધુ મિલકત છે તેને ભરવો પડે છે. તો આ કરવેરા વધારે તો એનાથી મધ્યમ વર્ગના પરિવારને કે ગરીબ વર્ગના પરિવારને કોઈ જ નુકસાન થતું નથી, એટલે ધનિકોની આવક ઓછી કરવા માટે કરવેરા વધારી દેશે. તો જાહેર ઋણ અંગેની નીતિ અંતર્ગત સરકાર શું કરશે? તો કે જે ધિરાણ સાથે સબસિડી આપવામાં આવતી હતી એ સબસિડીઓ ઘટાડી દેશે. દાખલા તરીકે મહિલાના નામે મકાન લેવામાં આવે અને હોમ લોન લઈએ તો એને 2.5 લાખ રૂપિયા સબસિડી મળે છે. તો હવે એ સબસિડી ઘટાડી દે, અથવા તો લોનની સાથે કમ્પલસરી બચત યોજના મૂકી દેવામાં આવે. કમ્પલસરી બચત યોજના એટલે કેવી? તો કે ફરજિયાતપણે બચત થાય એવી પ્રકારની યોજના. એટલે કે લોન ત્યારે જ મળે કે જ્યારે સામે એની અડધી રકમનો વીમો કરાવે. 10 લાખની લોન લીધી હોય તો 5 લાખનો વીમો ઉતરાવવાનો. હવે એ વીમો આપણને પાછો મળે પણ ક્યારે? તો કે 15-20 વર્ષે, કે જ્યારે વીમાના પ્રીમિયમ બધા પૂર્ણ થઈ જાય ત્યારે. એટલે એવી ફરજિયાત બચત યોજના અમલમાં મૂકી દે તો એનાથી પણ સબસિડી દ્વારા બજારમાં જતું નાણું ઓછું થઈ જાય છે અને ફરજિયાત બચત યોજના અંતર્ગત નાણાકીય પુરવઠો બજારમાં ઘટે છે અને બેંકની અંદર નાણાકીય પુરવઠો વધે છે. આવું કરવાથી પણ ભાવ વધારા ઉપર અંકુશ લાવી શકાય છે. ભાવ વધારાને નિયંત્રિત કરવા માટે સરકારનું ત્રીજું પગલું કયું? તો કે મૂડી રોકાણ ઉપર અંકુશ. તો કે તમે કહેશો કે મૂડી રોકાણ ઉપર અંકુશ મૂકી દે તો નવા ઉદ્યોગ ધંધા શરૂ ન થાય તો લોકોની આવક કેમ વધે? તો કે અહીંયા મૂડી રોકાણ ઉપર અંકુશ, પણ એવા મૂડી રોકાણ ઉપર અંકુશની વાત કરી છે જે બિનજરૂરી છે. બિનજરૂરી મૂડી રોકાણ, તમે કે કોને બિનજરૂરી મૂડી રોકાણ કહેશું? તો કે એવી ચીજ વસ્તુનું ઉત્પાદન કે જે ધનિકોની મોજશોખની ચીજ વસ્તુઓ છે, જેમ કે સ્માર્ટફોન છે કે ઓટોમોબાઇલિંગ એટલે કે મોટી અને મોંઘી ગાડીઓ છે, અથવા તો ઘરના એવા હોમ ડેકોર માટેના ઇલેક્ટ્રોનિક સાધનો છે જેમ કે ટેલિવિઝન છે, અથવા તો અતિશય મોંઘા રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે. આ કાયમી જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓ નથી, એ ધનિકોની જરૂરિયાતી ચીજ વસ્તુઓ છે, ધનિકોની મોજશોખની ચીજ વસ્તુઓ છે. એવી ચીજ વસ્તુ ઉપર મૂડી રોકાણ ન થાય આને બિનજરૂરી મૂડી રોકાણ કહેવાય. આવું બિનજરૂરી મૂડી રોકાણ અટકાવવા માટે સરકાર પરવાના પદ્ધતિ અમલમાં મૂકશે. પરવાના એટલે શું? તો કે લાયસન્સ. એવી પ્રકારની કંપની ખોલવા માટેના લાયસન્સ લેવા કમ્પલસરી કરી નાખશે. હવે જ્યાં સુધી ઉત્પાદકને લાયસન્સ નહીં મળે અથવા તો પરવાનગી નહીં મળે ત્યાં સુધી તે ઉત્પાદક એવી પ્રકારની કંપનીઓમાં મૂડી રોકાણ કરી શકશે નહીં. પરિણામ સ્વરૂપે શું થશે? તો કે ધીમે ધીમે મોજશોખની ચીજવસ્તુ ઉપર થતું મૂડી રોકાણ હળવું થતું જશે અને ઉત્પાદકો પોતાનું મૂડી રોકાણ આવશ્યક ચીજવસ્તુ ઉપર કરવા લાગશે, જેમ કે ખાદ્ય પદાર્થને લગતી સાધન સામગ્રી છે અથવા તો ખોરાક પોશાકને લગતી સાધન સામગ્રી છે. આવી ચીજવસ્તુના ઉત્પાદન ઉપર મૂડી રોકાણ છે તે વધુ થવા લાગશે, જેથી કરીને મોજશોખની ચીજવસ્તુનું ઉત્પાદન ઓછું થશે, આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન વધુ થશે. હવે આવશ્યક ચીજવસ્તુનું ઉત્પાદન વધી જાય એટલે માંગને સંતોષી શકાય તેટલો પુરવઠો ઊભો થશે તો ચીજવસ્તુના ભાવ ક્રમશઃ ઘટવા લાગશે. ત્યાર પછી સરકારનું ચોથું પગલું શું છે? તો કે ભાવ નિયમન અને માપબંધી. સરકાર અમુક ચીજવસ્તુઓના ભાવ નિશ્ચિત કરે છે. આપણા દેશની અંદર મિશ્ર અર્થતંત્ર છે. મિશ્ર અર્થતંત્ર હોવાને કારણે અમુક પ્રકારની નિર્ણય શક્તિ છે તે સરકારના હાથમાં છે. અમુક ચીજવસ્તુઓના ભાવ સરકાર નિશ્ચિત કરે છે કારણ કે એ ચીજવસ્તુઓ લોકોની આવશ્યક ચીજવસ્તુઓ હોય છે અને એ અંતર્ગત આપણા દેશમાં ભાવ નિર્ધારણ તંત્ર કાર્ય કરે છે. પણ આપણે એ પછી જોઈએ. એ પહેલા આપણે વાત કરીએ ભાવ નિયમન અને માપબંધી.
ભાવ સપાટીને સ્થિર રાખવા માટેનો એક પ્રયત્ન છે. જ્યારે દેશમાં ભાવ સપાટી અતિશય ઊંચકાવથી વધી જાય છે ત્યારે આપણે જોયું કે ગરીબ લોકો કે મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ બને છે. એટલે ગરીબ કોને કહેશું તો કે જે બીપીએલ છે, એટલે કે જે ગરીબી રેખા નીચેનું જીવન જીવે છે, જેનું ફૂલ ફોર્મ છે બિલો પોવર્ટી લાઇન, એટલે કે ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકો. આ લોકો કોણ તો કે જેમની આવક સરકારે નિશ્ચિત કરેલી માથાદીઠ આવક કરતા નીચી છે. સરકારની નિશ્ચિત માથાદીઠ આવક કે પ્રત્યેક વ્યક્તિની એક મહિનાની આવક 4500 રૂપિયા હોય તો એનાથી નીચી આવક ધરાવતી વ્યક્તિ ગરીબી રેખા નીચેનું જીવન જીવતી વ્યક્તિ કહેવાય. તો એ બીપીએલ છે. ત્યાર પછી એવા પરિવારો કે જેમની આવક નિમ્ન છે, એટલે કે માથાદીઠ આવકથી થોડી ઊંચી છે પણ એ આજની ભાવ સપાટીને સંતોષી શકે એટલી પ્રકારનો ખર્ચ કરવાની ક્ષમતા ધરાવતા નથી, તો એવા પરિવારને કહેવાય અંત્યોદય પરિવાર. અંત્યોદય પરિવાર અને બીપીએલ પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે સરકારે એક યોજના અમલમાં મૂકી છે જેમનું ટૂંકું નામ છે પીડીએસ. પીડીએસ એટલે શું તો કે પબ્લિક ડિવાઇડ સિસ્ટમ. આ એનું પૂરું નામ છે પબ્લિક ડિવાઇડ સિસ્ટમ, એટલે કે જાહેર વિતરણ પ્રણાલી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, સમાજની ભાષામાં કહીએ છીએ જાહેર વિતરણ પ્રણાલી. જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત સમગ્ર ભારતની અંદર એફપીએસએસ નું ગુજરાતી નામ છે વાજબી ભાવની દુકાન, પણ એનું અંગ્રેજી નામ શું છે, એનું અંગ્રેજીમાં ફૂલ ફોર્મ શું છે તો કે ફિક્સ પ્રાઇસ શોપિંગ સેન્ટર. ફિક્સ પ્રાઇસ શોપિંગ સેન્ટર. આ ફિક્સ પ્રાઇસ શોપિંગ સેન્ટર એટલે શું તો કે જેને આપણે દીપુ કહીએ છીએ. આપણે બધા એને શું કહીએ છીએ? દીપુ. પણ એનું સાચું નામ છે પંડિત દીનદયાલ સસ્તા અનાજ કરિયાણાની દુકાન. આવી દુકાનો ભારતભરની અંદર 4.92 લાખ છે, એટલે કે 4,92,000, યાની કે 5 લાખની આજુબાજુ. સમગ્ર દેશભરની અંદર એફપીએસએસ ની દુકાનો 5 લાખ જેટલી છે. એ પ્રત્યેક દુકાનની અંદર ખરીદી કરવા માટેનો હક ધરાવતા પ્રત્યેક નાગરિક પાસે એક રેશનિંગ કાર્ડ હોય છે. શું હોય છે? આ રેશનિંગ કાર્ડ અંતર્ગત, એટલે કે જેને આપણે રેશન કાર્ડ કહીએ છીએ, રેશન કાર્ડ દ્વારા ગ્રાહક એફપીએસએસ એટલે કે ફિક્સ પ્રાઇસ શોપિંગ સેન્ટરમાંથી ખરીદી કરવાનો હક ધરાવે છે. પણ અહીં 3 પ્રકારના રેશનિંગ કાર્ડ હોય, એક અંત્યોદય કાર્ડ, એક બીપીએલ કાર્ડ અને એક ઈપીએલ કાર્ડ. ઈપીએલ કાર્ડ ગરીબી રેખાથી ઉપરનું જીવન જીવતા મધ્યમ વર્ગીય અને ધનિક વર્ગીય લોકો પાસે હોય છે. આને વાજબી ભાવે ત્યાંથી વસ્તુ મળે છે, પણ અંત્યોદય પરિવાર અને બીપીએલ પરિવારને જેટલા વાજબી ભાવે મળે છે તેટલા વાજબી ભાવે મળતું નથી. એટલે એવા લોકો કે જેમની આવક નીચી છે, અથવા તો એવા લોકો કે જેમની આવક ફિક્સ આવક કરતા અતિશય નીચી છે, કે જે તેમની જરૂરિયાતો આજની ભાવ સપાટી પ્રમાણે સંતોષી શકતા નથી, એ પરિવાર માટે આ પીડીએસ એટલે કે જાહેર વિતરણ પ્રણાલી અમલમાં આવી અને એ અંતર્ગત પ્રત્યેક પરિવારને 1 મહિનાનું 35 કિલો અનાજ ઉપરાંત ખાંડ, ચા, અમુક પ્રકારના કઠોળ, જેમાં 4 થી 5 કિલો કઠોળ, જેમાં ચણા છે, ચણાની દાળ છે કે તુવેર દાળ છે, અને આયોડાઇઝ મીઠું, ઉપરાંત અમુક વખત ડિટર્જન્ટ કે ગળી એવી અમુક ચીજ વસ્તુઓ પણ ગ્રાહકને આપવામાં આવે છે. અને એક ચીજ વસ્તુઓ બીપીએલ પરિવાર અને અંત્યોદય પરિવારને કેટલા ભાવે તો કે ખુલ્લા બજારના જે ભાવ છે તેનાથી ઘણા નીચા ભાવે. ખુલ્લા બજારની અંદર નીચામાં નીચી ક્વોલિટીના ચોખા જો 25 રૂપિયાના કિલો વેચાતા હશે, તો અંત્યોદય કાર્ડ કે બીપીએલ કાર્ડ ધરાવતા લોકોને એફપીએસએસ દ્વારા ₹3 ના કિલો ચોખા મળે, ઘઉં ₹2 ના કિલો મળે, જાડુ ધાન્ય એટલે કે મકાઈ, જુવાર કે બાજરી ₹1 ના કિલો પ્રમાણે મળે. આમ પ્રત્યેક મહિને 35 કિલો અનાજ આપવામાં આવે.
2 રૂપિયાના કિલો પ્રમાણે કઠોળ આપવામાં આવે, ડિટર્જન્ટ શાપુ કે પાવડર આપવામાં આવે. હવે આવી ચીજ વસ્તુઓ ભાવ નિયમન અને માપબંધી માટે ગ્રાહકોને પૂરી પાડવામાં આવે છે. એટલે કે ગરીબો કે અંત્યોદય પરિવારના લોકોએ ખુલ્લા બજારમાં ઊંચા ભાવનો સામનો કરવો પડતો નથી. એટલે એમની માંગ હવે ખુલ્લા બજારમાં નથી જતી, જેથી કરીને ખુલ્લા બજારની ભાવ સપાટી પણ નિયંત્રિત રહેશે અથવા તો તેની ઉપર પણ નિયમન મૂકી શકાશે. આ એક જે પીડીએસ સિસ્ટમ છે એટલે કે જાહેર વિતરણ પ્રણાલી છે તે ગરીબ લોકો માટે કે મધ્યમ વર્ગના લોકો માટે એક ક્રાંતિકારી પગલું છે. પણ એ વસ્તુ ત્યારે જ સફળ બનશે જ્યારે વહીવટી તંત્ર શુદ્ધ હશે, વહીવટી તંત્ર કાર્યક્ષમ હશે અને પ્રામાણિક દુકાનદાર હશે. જો દુકાનદાર પ્રામાણિક નહીં હોય તો પીડીએસ નો કોઈ જ ફાયદો થશે નહીં. ત્યાર પછી ભાવ નિયંત્રિત કરવા માટેનું સરકારનું 5મું પગલું હોય તો છે ભાવ નિર્ધારણ તંત્ર. ભાવ નિર્ધારણ તંત્ર અંતર્ગત સરકાર અમુક ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરે છે. કેવી ચીજ વસ્તુઓ? તો કે જે લોકોની કાયમી જરૂરિયાતી ચીજ વસ્તુ છે, જેમાં ડુંગળી, ચોખા, ખાંડ, ખાદ્ય તેલ, કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, રેલવેના ભાડા, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને લોખંડ. આવી ચીજ વસ્તુઓના ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. તો એ સરકાર એ ભાવના નિર્ધારણ માટે એક તંત્ર ગોઠવે છે. આ તંત્ર દ્વારા તેના ભાવ નક્કી થાય છે. હવે આવી ચીજ વસ્તુઓના ભાવ નક્કી કરવાનું સરકારે પોતાના હાથમાં કેમ રાખ્યું? તો કે એ ચીજ વસ્તુઓ લોકોની આવશ્યક ચીજ વસ્તુઓ છે, જેમની જરૂરિયાત તેમને રોજ પડવાની છે. તમે કહેશો કે લોખંડની જરૂર કેમ રોજ પડે, એલ્યુમિનિયમની જરૂર ક્યાં રોજ પડે છે? પણ લોખંડ કે એલ્યુમિનિયમ, સિમેન્ટ લોકોના આવાસ બનાવવા માટે ઉપયોગી છે. તો આપણી પ્રાથમિક જરૂરિયાતોમાં પહેલી જરૂરિયાત શું છે? રોટી. બીજી જરૂરિયાત શું છે? કપડાં. ત્રીજી જરૂરિયાત શું છે? મકાન. રોટી, કપડાં અને મકાન. મકાન બનાવવા માટે સિમેન્ટ, લોખંડ, એલ્યુમિનિયમની જરૂર પડે, તો એ પણ એના ભાવ પણ સરકાર નક્કી કરે છે. તો એ જ રીતે ખોરાક સાથે સંકળાયેલી ખાદ્ય સામગ્રીના ભાવ સરકાર નક્કી કરે છે. અને ત્રીજું, કપાસના ભાવ પણ સરકાર નક્કી કરે છે, કારણ કે આપણી પ્રાથમિક જરૂરિયાતમાં પોશાકનો સમાવેશ થાય છે. તો આવી ચીજ વસ્તુઓના ભાવ સરકાર નક્કી કરે છે. એના માટે સરકારે 2 કાયદા ઘડ્યા છે. એમાંનો એક કાયદો છે આવશ્યક ચીજવસ્તુ અંગેનો કાયદો 1955માં ઘડાયો. આવશ્યક ચીજવસ્તુ અંગેના કાયદા અંતર્ગત સરકાર આવશ્યક ચીજવસ્તુના ભાવ નક્કી કરે છે. પણ આ કાયદાને વધુ મજબૂત બનાવવા માટેનો બીજો કાયદો છે પાસા. પાસાનું પૂરું નામ છે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ. આ કાયદા અંતર્ગત સરકાર અમુક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ જેમ કે સંગ્રહખોરી, કાળા બજાર અથવા તો સટ્ટાકીય પ્રવૃત્તિ, આને અટકાવવા માટે પાસા અંતર્ગત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ દ્વારા તે એવા વેપારીઓ કે વિક્રેતાઓ કે જે પોતાના ગોડાઉનમાં જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ કરે છે, તો તે સંગ્રહખોર વેપારીને જેલમાં પૂરવા સુધીની કે અટકાયત કરવા સુધીની શિક્ષા કરે છે. બીજા એવા કાર્ય બદલ કે જે એમની પ્રાઇસ લિસ્ટ તપાસે, કે જો એની દુકાનમાં મળતી ચીજવસ્તુઓના ભાવ વાસ્તવિક ભાવ કરતાં વધારે ઊંચા હશે તો પણ તેમને એ જેલમાં પૂરવા સુધીની શિક્ષા કે દંડ કરે છે. એટલે આ બંને કાયદા, એક આવશ્યક ચીજવસ્તુ અંગેનો કાયદો અને બીજો કાયદો કયો તો કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, આ બંને કાયદા છે તે સરકારે નિર્ધારિત કરેલા ભાવ કરતાં, સરકારે જે ચીજવસ્તુના ભાવ નક્કી કર્યા છે એ ચીજવસ્તુના ભાવ એના કરતાં ઊંચા લેવાય અથવા તો વધુ માત્રામાં તેનો સ્ટોક થાય તો તેમની સાથે શિક્ષાત્મક પગલાં લઈ અને ચીજવસ્તુ કે સેવાઓના ભાવને નિશ્ચિત કરવા કે નિયંત્રિત કરવા માટેનું પગલું ભરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે નાણાકીય પગલાં, રાજકોષીય પગલાં, બિનજરૂરી મૂડીરોકાણ કે ભાવ નિયમન અથવા તો ભાવ નિર્ધારણ તંત્ર, આ 5 પગલાઓ સરકાર ભરી અને ભાવને નિયંત્રિત કરવા માટેના પ્રયત્ન કરે છે. પણ 5 પગલાઓ એકાબીજા સાથે સંકળાયેલા છે. જો સરકાર એકલ દોકલ પગલાં ભરશે તો એનો ફાયદો થશે નહીં. પણ સરકારે ભરેલા પગલાંને જો આપણે નાગરિક તરીકે સાથ આપશું તો જરૂરિયાતથી પણ વધારે કે તેમની આપણું જે
નક્કી કરેલું જે લક્ષ્ય છે ત્યાં સુધી આપણે પહોંચી શકશું અને ભાવને નિશ્ચિત રૂપે ઓછા કરી શકશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણા પાઠનો પહેલો પાઠ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોની અંદર આપણે પાઠનો બીજો પાઠ એટલે કે ગ્રાહક જાગૃતિ વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.